નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, માન્યતા છે કે ગણપતિ બાપ્પા દરેક ભક્તોના દુઃખ હરી લે છે। ત્યારે કુંડળીમાં અનેક દોષો અને દશાનો સામનો કરી રહેલા લોકોએ ગણેશ વિસર્જનમાં અમુક ખાસ ઉપાયો કરવા જોઈએ, જેનાથી અનેક સમસ્યાઓ દૂર થઈ જશે અને જીવનમાં સુખ આવશે। મિત્રો, ગણેશ ઉત્સવના 10 દિવસ બાદ 19 સપ્ટેમ્બરે અનંત ચતુર્દશીના દિવસે ધામધૂમથી ભગવાન શ્રી ગણેશનું વિસર્જન કરવામાં આવશે। કેટલાક લોકો તેમની અનુકૂળતા મુજબ 5, 7 અથવા તો 9 દિવસ સુધી ગણપતિજીની સ્થાપના કરે છે અને ભગવાન ગણેશનું વિસર્જન કરે છે, પરંતુ ભગવાન ગણેશની 10 દિવસ સુધી સ્થાપના કરવી જ શ્રેષ્ઠ માનવામાં આવે છે। ભક્તો અબીલ ગુલાલ ઉડાડીને બેન્ડ અને ડીજે સાથે ભગવાનને વિસર્જન માટે લઈ જાય છે। ત્યારે તમે ભગવાન ગણેશના વિસર્જન દરમિયાન તમારા જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓ અને સમસ્યાઓ મુજબ કેટલાક ખાસ ઉપાયો કરી શકો છો, જેના કારણે જીવનમાં રહેલી કોઈપણ સમસ્યા ભગવાન શ્રી ગણેશ દૂર કરે છે। મિત્રો, ઘણીવાર એવું પણ જોવા મળે છે કે આપણે અમુક કામ પૂર્ણ કરવા માટે સતત પ્રયાસ કરીએ છીએ, પરંતુ તે પૂરા થતા નથી। ત્યારે તમે 4 નાળિયેરની એક માળા બનાવીને ભગવાન ગણેશને અર્પણ કરવાથી તમારું રોકાયેલું કે અટકેલું કામ પાર પડી જશે। સાથે જ મિત્રો, જો તમે કોઈપણ પરીક્ષા કે ઇન્ટરવ્યૂમાં સતત ફેલ થઈ રહ્યા હોય તો કાચા સૂતરમાં 7 ગાંઠ બાંધો અને જય ગણેશ કાટો કલેશ, જય ગણેશ કાટો કલેશ, જય ગણેશ કાટો કલેશ આ મંત્રનો જાપ કરો અને તે સૂતરને તમારા પર્સમાં કે ખિસ્સામાં રાખવાથી તમને સફળતા જરૂર મળશે। મિત્રો, તમારી કોઈપણ ઈચ્છાને પરિપૂર્ણ કરવા માટે જો તમારી કોઈ ઈચ્છા લાંબા સમયથી પૂરી નથી થઈ રહી તો ગણેશ વિસર્જન પહેલાં ભગવાન ગણેશને જળનો અભિષેક કરવો જોઈએ અને તેમને મોદક અર્પણ કરવા જોઈએ અને તમારી ઈચ્છા તેમને જણાવવી જોઈએ। આમ તમારી ઈચ્છા પૂર્ણ થશે। આ ઉપાયથી જીવનની ધન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે। વ્યક્તિને અચાનક ધનની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં ધન લાભ થાય છે। મિત્રો, ધન આવવાના સ્ત્રોતો ખુલી જાય છે અને ભગવાન ગણેશ તે ભક્ત પર પોતાની અસીમ કૃપા વરસાવે છે। મિત્રો, જો તમને લાંબા સમયથી કોઈ સમસ્યા સતાવી રહી હોય કે ઘરેલું સમસ્યા હોય તો તમે આ સમસ્યા કોઈની સામે વ્યક્ત ન કરી શકતા હોય તો હાથીને લીલો ચારો ખવડાવીને ભગવાન ગણેશનું ધ્યાન ધરો અને તમારી સમસ્યા કહીને તેમને પ્રાર્થના કરવાથી તમારી સમસ્યા દૂર થઈ જશે। મિત્રો, ખૂબ જ કારગર છે આ ઉપાય। આ ઉપાય કરવાથી લાંબા સમયથી ચાલી રહેલી તમારી સમસ્યા અવશ્ય દૂર થાય છે। આર્થિક સમૃદ્ધિ મેળવવા માટે જો તમે આર્થિક તંગીથી પરેશાન છો અને ધન પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો ગણેશ વિસર્જનના દિવસે સ્નાન અને ધ્યાન બાદ ગાયને શુદ્ધ ઘી અને ગોળ ખવડાવો। આવું કરવાથી તમારી ધનની સમસ્યાઓ જલ્દી જ દૂર થઈ જશે। હવે તમારા ગુસ્સાને એટલે કે ગુસ્સો કંટ્રોલ કરવા માટે જો તમને નાની નાની વાતો પર ગુસ્સો આવતો હોય તો અનંત ચતુર્દશીથી 7 દિવસ સુધી ભગવાન ગણેશને લાલ ફૂલ ચડાવવાથી ગુસ્સો દૂર થઈ જશે અને તમારો સ્વભાવ પણ બદલાશે। જે સ્વભાવના કારણે તમારા આગળના કાર્યો બગડ્યા હતા તે પણ જલ્દી જ પૂર્ણ થશે। બાળકની વાણી સુધારવા માટે કેટલાક બાળકો નાનપણમાં તોતળું બોલતા હોય છે। જો તમે તે દૂર કરવા માંગતા હો તો ભગવાન ગણેશને કેળાની માળા બનાવીને અર્પણ કરો, જેનાથી બાળકમાં વાણીની ખામીઓ દૂર થશે। ગ્રહોની સમસ્યાઓથી બચવા માટે જો તમારા ઘરમાં વારંવાર પારિવારિક વિવાદો થતા રહેતા હોય તો અનંત ચતુર્દશી અથવા બુધવારના દિવસે તમારા ઘરના મંદિરમાં ભગવાન ગણેશને
પ્રતિકાત્મક મૂર્તિ સ્થાપિત કરો અને દરરોજ તેમની પૂજા કરો. આ ઉપાયથી ગ્રહોની સમસ્યા દૂર થશે. ઘરની બહાર નીકળતા પહેલાં ઘર કે ઓફિસના મુખ્ય દ્વાર પર ભગવાન ગણેશની મૂર્તિ કે ફોટો સ્થાપિત કરો. આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહેશે. મિત્રો, ગણેશ વિસર્જનના દિવસે આ ઉપાયો કરવાથી જીવનની મોટામાં મોટી સમસ્યાઓ પણ દૂર કરી શકાય છે. ભગવાન શ્રી ગણેશને આ દિવસે સાચા મનથી યાદ કરવામાં આવે તો જીવનની તમામ મુશ્કેલીઓમાંથી છુટકારો મળે છે. આ ઉપાયોથી જીવનમાં ચાલી રહેલી ધન સંબંધિત, પરિવાર સંબંધિત કે પછી કામમાં આવતી અડચણો પણ દૂર થાય છે. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય, જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટમાં જય શ્રી ગણેશ અવશ્ય લખો. અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.